હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પ્રોટીન શેક। તો પ્રોટીન શેક કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। તો પ્રોટીન શેક માટે આપણે મેં ખજૂર લીધેલો છે, 2 થી 3 ખજૂર લીધા છે ને એના બી કાઢ લીધેલા છે મેં, ને 6 બદામ લીધેલી છે, 1 અખરોટનો ટુકડો લીધેલો છે, 1 મુઠ્ઠી ભરીને આપણે સિંગદાણા લીધેલા છે, 4 આપણે પિસ્તા લીધેલા છે, ને આ 8 થી 10 કાજુના ટુકડા લીધા છે, ને થોડાક આપણે મખાના લીધા છે। હવે આ બધાને આપણે હુંફાળા પાણીમાં પલાળી દેવાનું 2 કલાક માટે। આપણી આંગળી બોરાય ને એવું હુંફાળું પાણી હોય ને એમાં બધું બોરી દેવાનું 2 કલાક માટે, આવી રીતના। હવે એને આપણે ઢાંકી અને પલળવા દઈશું। આપણે આ પલાળવા મૂક્યું હતું ને એ આપણે જોઈ લઈશું કે પલળી ગયું કે નહીં। જો મસ્ત બધું પલળી ગયું છે આપણું। સિંગદાણાની આવું પોચું થઈ જવું જોઈએ બધું જ, બદામ બધું જ। જો આમ છાલ કાઢવી ને તો છાલ એ તરત નીકળી જાય। આ ગરમ પાણીમાં થોડુંક પલાળીએ ને એટલે તરત જ જો આ છાલ નીકળી જાય કાઢવી હોય તો। આપણે છાલ અત્યારે કાઢવાની નથી, છાલ સાથે જ કરવાનું છે। મખાના જો આપણે 2 કલાક માટે પલાળેલું હતું। હવે આ પાણી સાથે જ આપણે કરશું। પાણી એનું માપનું જ લીધેલું છે, એક નાનો બાઉલ જ। પહેલાં આ બધું ક્રશ કરી નાખશું, પછી દૂધ નાખવાનું। એક આપણે ઇલાયચી નાખી દઈશું, 1 થી 2। આપણે આમ છોલીને નાખશું। આખી પણ તમે નાખી શકો, આખી નાખવી હોય તો તમારે પલાળવામાં નાખી દેવાની। 2 લીધેલી છે આપણે। હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું। હવે આપણે ચેક કરી લઈશું। આવું અધકચરું થઈ જાય ને આવું, પછી એમાં દૂધ નાખવાનું। 1 ગ્લાસ આપણે બનાવવાનો છે મોટો, એટલે આપણે 1.5 ગ્લાસ નાનો દૂધનો નાખશું। આપણે એમાં ખજૂર તો લીધેલો જ છે, પણ થોડુંક હજી મીઠું કરવા માટે આપણે ગોળ લઈશું। ગોળ આપણા શરીર માટે બહુ સારો, એટલે ગોળ નાખવાનો। હવે પાછું આ બધું ક્રશ કરી લઈશું। હવે આપણે ચેક કરી લઈશું। મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે। જો હવે આપણે ગ્લાસમાં લઈ લઈશું। હવે આપણે ગ્લાસમાં લઈ લઈશું। તૈયાર છે આપણો પ્રોટીન શેક। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો।